સુરતમાં લોકોના સ્વાસ્થ્ય મુદ્દે આરોગ્ય સમિતિના ચેરમેન લાલઘૂમ થઈ ગયા, જ્યાં આરોગ્ય વિભાગની દેખાવની કામગીરીથી આ ચેરમેન અકળાઈ ઉઠ્યા। ખોટા ધતિંગ અને દેખાડાની કામગીરી બંધ કરો તેવું સ્પષ્ટપણે ચેરમેનને સંભળાવ્યું। સમિતિના ચેરમેન આરોગ્ય વિભાગના અધિકારીઓને રીતસરના તતડાવ્યા કે તહેવારના છેલ્લા સમયે સેમ્પલ લઈને માત્ર દેખાડો કેમ કરો છો? મીઠાઈ ખવાઈ ગયા પછી રિપોર્ટ આવે તો તેનો મતલબ શું છે? 2 દિવસમાં રિપોર્ટ આવવાના હોય તો જ સેમ્પલ લો। કામગીરી કરવી હોય તો 10 થી 15 દિવસ પહેલા કરો। ખાદ્ય પદાર્થના સેમ્પલના રિપોર્ટ તહેવાર પહેલા આવવા જોઈએ। ખાસ ફૂડ વિભાગને એક કડક સૂચના આપવામાં આવી છે કે તમે જે સેમ્પલ લો છો એનું લેબ ટેસ્ટિંગ જે કહેવાય એનો રિપોર્ટ 2 થી 3 દિવસમાં આવી જાય તેવું કડક રીતે કાર્યવાહી કરવી જોઈએ। કારણ કે લોકો જે વસ્તુનું સેમ્પલ લો છો એ આરોગી લે અને પછી જો ટેસ્ટનું રિઝલ્ટ આવે તો એનું કોઈ જ વસ્તુનું મહત્વ રહેતું નથી। એટલે કોઈ ફોર્માલિટી નહીં, પણ જરૂરી જે કાર્યવાહી હોય એ થાય તે મુજબ જ કામ કરવું જોઈએ। ખાદ્ય પદાર્થોની સેમ્પલ પ્રક્રિયા મુદ્દે પણ અધિકારીઓને ખાસ ટકોર કરાય છે કે ઇન્ફોર્મલને બદલે ફોર્મલ સેમ્પલ લેવાનું ચાલુ કરો। જ્યાંથી ફરિયાદ આવી હોય તે જગ્યા પરથી ફોર્મલ સેમ્પલ જ લેવા। ઇન્ફોર્મલ સેમ્પલમાં 5 થી 10 મિનિટ, ફોર્મલ સેમ્પલમાં 1 થી 1.5 કલાક લાગે। ફોર્મલ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવે તો જે તે વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે। બીજી એક સૂચના એવી છે કે કોઈ પણ ફરિયાદ આવે તો 2 ટાઈપના સેમ્પલ હોય છે, ફોર્મલ ને ઇનફોર્મલ। રેન્ડમ સેમ્પલ લો, ઇનફોર્મલ લો તો ચાલશે, પણ ફરિયાદ આવે તો ફોર્મલ સેમ્પલ લેવું જેથી એના પર કાર્યવાહી થઈ શકે જો એ ફેલ થાય તો।